ગુડ મોર્નિંગ ઓલ. આજે ફરી પાછા વ્લોગમાં મળ્યા છીએ અને આજે મારી શાળામાં ગુજરાત પોલીસ તરફથી સુરક્ષા સેતુ રથ આવ્યો છે, જેમાં બાળકોને અને મહિલાઓ, વૃદ્ધો અને આમ નાગરિકોને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી અને આ એમની સુરક્ષામાં પોલીસનો કેટલો અગત્યનો ભાગ છે એ હેતુસર એમણે સુરક્ષા રથ અહીંયા દોડાવવામાં આવી રહ્યો છે અને એ દ્વારા જનજાગૃતિ થઈ રહી છે. અને અત્યારે આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોલીસ કર્મચારીઓ અને એમના કાર્યોને બિરદાવતા થયા છે. તો આ પ્રસંગે આજે મારી શાળામાં પણ બાજવા પ્રાથમિક શાળા નંબર 1માં પણ સુરક્ષા સેતુ રથ આવ્યો છે અને અમે ખૂબ જ શું કહેવાય કે ખૂબ લકી છીએ કે અમારા બાળકોને આજે સુરક્ષા સેતુ રથમાંથી ગુજરાત સરકારની જે કામગીરી છે એના વિશેનો મહત્ત્વનો ખ્યાલ આવ્યો. તો હું ગુજરાત પોલીસને ખૂબ ખૂબ આભાર માનું છું અને શાળા પરિવાર તરફથી તમારો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. वतन की हमसे है हिम्मत, वतन की हमसे है इज्जत, वतन की हमसे है इंसान के हम रखवाले. आकर हमको खत्म दे गई राखी किसी बहन की, देंगे अपना शीश न देंगे मिट्टी मगर वतन की. आकर हमको कसम दे गई राखी किसी बहन की, देंगे अपना शीश देंगे मिट्टी मगर वतन की. वतन की हमसे है वतन की हमसे है वतन की हमसे है इंसान के हम रखवाले. खतरे में हो देश अरे तब लड़ना सिर्फ धर्म है, मरना है क्या चीज आदमी लेता नया जन्म है. खतरे में हो देश अरे तब लड़ना सिर्फ धर्म है, मरना है क्या चीज आदमी लेता नया जन्म है. एक जान है एक प्राण है सारा देश हमारा, नदियाँ जल कर कभी रुकी पर कभी न गंगा धारा. एक जान है एक प्राण है सारा देश हमारा, नदियाँ जल कर कभी रुकी पर कभी न गंगा धारा. वतन की हमसे है हिम्मत, वतन की हमसे है इज्जत, वतन की हमसे है इंसान के हम रखवाले. वतन की हमसे है हिम्मत, वतन की हमसे है ट्रैफिक लगता कार्यक्रम अलग अलग तालीमों लोक जागृति सन्मान कुटुंब सहायता केंद्र फिशरमैन अवेयरनेस कार्यक्रम जुदा जुदा विषयों पर शेर नाटकों जीवन आस्था हेल्पलाइनનું સંચાલન ગરિમા સર્વે જેવી કઈ પ્રવૃત્તિઓ અત્યાર સુધી કરવામાં આવી છે. સમાજના દરેક વર્ગ, મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન્સ, વંચિતો દરેકને લગતા મુદ્દાઓ અને સમસ્યાઓને આવરી લેવામાં આવી છે. પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાના સેતુ રૂપે ઘણા કાર્યો કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં ઘણા કાર્યો કરવાના આયોજન છે. પૂરું થયેલ છે અને એની કામગીરી દર્શાવતું એક મેગઝીન તૈયાર કરવામાં આવશે. ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાની મદદથી લોકોમાં જાગૃતતા ફેલાવવાનો અગ્રેસિવ પ્રયાસો કરવામાં આવશે.
ભારત યુવાનોનો દેશ છે. ભારતમાં યુવાનોની સંખ્યા વિશ્વના 30 સૌથી મોટા દેશોની કુલ સંખ્યા કરતા વધારે છે. એટલું જ નહીં, ભારતની અડધી વસ્તી 25 વર્ષ કરતા ઓછી ઉંમરની છે. દેશના યુવાનોની ક્ષમતાનો સારી રીતે ઉપયોગ કરવા માટે સેતુ યોજના શરૂ કરવામાં આવી. સુરક્ષા સેતુ યોજના પોલીસ અને નાગરિકો વચ્ચે સેતુ તરીકે કામ કરવા માટે એક નવતર પ્રયાસ છે. ગુનાખોરી રોકવાનો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોલીસની રોજિંદી કામગીરીમાં સમાજ સાથે મળીને કામ કરવું તે છે. આ હેતુસર ગુજરાત સરકાર તરફથી પોલીસ વિભાગને બજેટની ફાળવણી કરવામાં આવે છે, જેથી કમ્યુનિટી પોલીસિંગનો આ નવતર પ્રયાસ સફળ થઈ શકે અને બીજા રાજ્યો માટે સફળતાનું ઉદાહરણ બને. સ્ટુડન્ટ પોલીસ કેડેટ સ્કીમ સુરક્ષા સેતુ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સર્વપ્રથમ વર્ષ 2000